Hello friends, I hope you're fit and fine. Today we will learn about the production of normal superphosphate and NPK fertilizer. બરાબર, બે ફર્ટિલાઇઝર વિશે આજે આપણે જોશું. એક નોર્મલ સુપર ફર્ટિલાઇઝર વિશે જોશું, એના પછી NPK ફર્ટિલાઇઝર અને એના પછી નોમેનક્લેચર. તો ત્રણ વસ્તુ આજે આપણે જોશું. સો ધીસ ઇઝ ધી લાસ્ટ લેક્ચર ફોર ધીસ ચેપ્ટર એન્ડ ઓલ્સો ધીસ સેમેસ્ટર. આ સેમેસ્ટરનો અને આ ચેપ્ટરનો આ છેલ્લો લેક્ચર છે. ઇન માય લાસ્ટ વિડીયો આઈ વોઝ કમ્પ્લીટ ધી પ્રોડક્શન ઓફ યુરિયા એઝ વેલ એઝ કેલ્શિયમ સાયનેમાઇડ. લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રોડક્શન ઓફ યુરિયા જોયું અને કેલ્શિયમ સાયનેમાઇડ જોયું. તો નાઇટ્રોજીનિયસ ફર્ટિલાઇઝર 4 આપણે કમ્પ્લીટ થઈ ગયા. ફર્સ્ટ વન હતું એમોનિયમ નાઇટ્રેટ, સેકન્ડ વન એમોનિયમ સલ્ફેટ, થર્ડ વન યુરિયા અને ફોર્થ વન કેલ્શિયમ સાયનેમાઇડ. એના પછી આવશે ફોસ્ફેટ ફર્ટિલાઇઝર. ફોસ્ફેટ ફર્ટિલાઇઝર મીન્સ જેની અંદર ફોસ્ફેટ પ્રેઝન્ટ હોય એવા ફર્ટિલાઇઝર. તો એની અંદર બે ફર્ટિલાઇઝર આવશે, એક નોર્મલ સુપર ફોસ્ફેટ આવશે અને એક ટ્રિપલ સુપર ફોસ્ફેટ આવશે. આપણે ટ્રિપલ સુપર ફોસ્ફેટ જોશું નહીં, આપણે નોર્મલ સુપર ફોસ્ફેટ કઈ રીતે બને છે, ડેન પ્રોસેસ દ્વારા બનશે, તો ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે નોર્મલ સુપર ફોસ્ફેટ લેશું, ટ્રિપલ સુપર ફોસ્ફેટ લેશું નહીં, એ આપણે સ્કીપ કરશું. બરાબર. તો નોર્મલ સુપર ફોસ્ફેટ બનાવવા માટેની મેથડ છે ડેન પ્રોસેસ. ડેન પ્રોસેસ દ્વારા કઈ રીતે નોર્મલ સુપર ફોસ્ફેટ બને છે. બરાબર. NSP નોટ MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ નહીં. બરાબર. જે ખેડૂત આંદોલન કરે છે એ નથી જોવું આપણે જોવું છે નોર્મલ સુપર ફોસ્ફેટ કઈ રીતે બને છે ડેન પ્રોસેસ દ્વારા, એ આપણે જોઈએ. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધી ડેન પ્રોસેસ ફોર ધી પ્રોડક્શન ઓફ NSP મીન્સ નોર્મલ સુપર ફોસ્ફેટ. તો નોર્મલ સુપર ફોસ્ફેટ કઈ રીતે બને છે એ આપણે જોઈએ. કેના દ્વારા? ડેન પ્રોસેસ દ્વારા નોર્મલ સુપર ફોસ્ફેટ કઈ રીતે બને એ જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ધેર આર two raw material which are important for the production of normal super phosphate. One is ground phosphate rocks and H2SO4 sulfuric acid as well as ground phosphate rock માની કે કેલ્શિયમ કોમ્પ્લેક્સ ફોર્મમાં હશે Ca3PO4 ટ્વાઇસ. બરાબર. આને કહેવાશે ફોસ્ફેટ રોક, Ca3PO4 ટ્વાઇસ. આને શું કહેવાશે? ફોસ્ફેટ રોક કહેવાશે. આને શું કહેવાશે? કેલ્શિયમ 3PO4 ટ્વાઇસ, એને કહેવાશે ફોસ્ફેટ રોક. સો there are two raw material which are important for the production of normal super phosphate. One is a sulfuric acid, another is a phosphate rocks and third one is H2O. વોટર પણ યુઝ થશે મિક્સ કરવા માટે. તો there are the three raw material which are quite important for the production of NSP. One is a phosphate rock, second one is H2SO4, third one is a H2O. So ground phosphate rock it will be goes into the cone. Cone means the hopper. જે આપણે હૂપર હશે આ રીતનું, એની અંદર જે ફોસ્ફેટ રોક પથ્થર હશે, બરાબર, નાના નાના એ પથ્થર આની અંદર હૂપર દ્વારા નાખવામાં આવશે, કોન દ્વારા નાખવામાં આવશે. એના પછી અહીંયા H2O અને H2SO4 બંને મિક્સરની અંદર નાખવામાં આવશે. એટલે ફોસ્ફેટ રોક છે, H2SO4 છે અને H2O ક્યાં મિક્સરની અંદર મિક્સ થશે. હજી જે ફોસ્ફેટ રોક નાખ્યું એ આપણે કેવા પથ્થર ફોર્મમાં હશે, બરાબર, નાના નાના પથ્થર હશે, તો રિએક્શન પરફેક્ટ થશે નહીં. H2SO4 અને ફોસ્ફેટ રોક વચ્ચે રિએક્શન પરફેક્ટ થશે નહીં. તો એટલા માટે જે મિક્સર છે એને પગ મિલની અંદર નાખવામાં આવે. પગ મિલ મીન્સ જે બોલ મિલ આવશે, બોલની પથ્થર દ્વારા જે પાવડર ફોર્મ કરતા હોય પથ્થરના, એ જ રીતના આની અંદર પગ મિલની અંદર અલગ અલગ જે દાંતા આવશે, દાંતાથી શું થશે, જે પથ્થર હશે એ એકદમ પાવડર ફોર્મની અંદર કન્વર્ટ થઈ જશે, એટલે સ્લરી બની જશે. જે ફોસ્ફેટ રોક્સ હશે એની સ્લરી બની જશે, કારણ કે એની અંદર H2O છે, વોટર છે, H2SO4 છે, એટલા માટે એ સ્લરી ફોર્મમાં કન્વર્ટ થઈ જશે કેની અંદર? પગ મિલની અંદર. તો પગ મિલ એક પ્રકારનું શું કામ કરશે? જે ઘરઘંટી હોય એ જ રીતનું આની અંદર કામ કરશે. જે રોક્સ હશે, જે પથ્થર હશે એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરશે. હવે પાવડર ફોર્મની અંદર કન્વર્ટ કરશે, એની સાથે સાથે H2SO4 છે અને H2O છે, બંને લિક્વિડ ફોર્મમાં છે, એટલે પાવડર ફોર્મ રહેશે નહીં. કયું થઈ જશે? સ્લરી થઈ જશે. એટલે સ્લરીની અંદર રિએક્શન થશે. કયા પ્રકારનું રિએક્શન થશે એ આપણે જોઈએ. સો ધીસ ઇઝ ધી રિએક્શન આર ઇન્વોલ્વ ઇન ફોર ધી પ્રોડક્શન ઓફ નોર્મલ સુપર ફોસ્ફેટ. આપણે ત્રણ વસ્તુ નાખેલી હતી. કઈ? એક ફોસ્ફેટ રોક, એક H2SO4 અને એક H2O. આ ત્રણ રો મટીરિયલ યુઝ થયા હતા. આ ત્રણેયનું રિએક્શન થશે એટલે શું ફોર્મ થશે?
નોર્મલ સુપર ફોસ્ફેટ થશે અને કેલ્શિયમ સલ્ફેટ જે જીપ્સમ છે વોટરના ફોર્મમાં, બરાબર, તો એ જીપ્સમ પણ રો મટીરિયલ બાય પ્રોડક્ટ તરીકે ફોર્મ થશે જીપ્સમ, બરાબર. તો NSP ફોર્મ કરવા માટે ફોસ્ફેટ રોક યુઝ થશે, H2SO4 થશે એન્ડ વોટર યુઝફુલ થશે, એટલે ફોર્મ થશે નોર્મલ સુપર ફોસ્ફેટ કેલ્શિયમ H2PO4 ટ્વાઇસ. આને કહેવાય NSP, નોર્મલ સુપર ફોસ્ફેટ. અને શું કહેવાશે? નોર્મલ સુપર ફોસ્ફેટ. આ જે ઓવરઓલ રિએક્શન છે, જે ઓવરઓલ રિએક્શન હશે એ રિએક્શન છે. આની અંદર 4-5 રિએક્શન જે આવે પણ એ આપણે જોયા નથી. આ તમે ઓવરઓલ રિએક્શન લખી નાખો તો પણ ચાલે, બધા રિએક્શન લખવાની જરૂર છે નહીં. ખાલી આ એક રિએક્શન લખી નાખો તો પણ આવી જશે NSPના પ્રોડક્શન માટે, બરાબર. સો ધીસ ઇઝ ધી રિએક્શન ઇન્વોલ્વિંગ ફોર ધી પ્રોડક્શન ઓફ નોર્મલ સુપર ફોસ્ફેટ. હવે જે ફોસ્ફેટ બન્યું, બરાબર, જે NSP બન્યું, પછી જીપ્સમ છે એની અંદર હજી અનરિએક્ટેડ H2SO4 હશે, H2O હશે, એ બધું સ્લરી ક્યાં જશે? આ કન્વેયર બેલ્ટની અંદર જશે. હવે કન્વેયર બેલ્ટ છે એ આ રીતનું ડાયરેક્શનમાં ઘૂમતો હશે. આ કન્વેયર બેલ્ટ છે આ રીતનું, બરાબર, કન્વે કરશે, કેને કન્વે કરશે? સ્લરીને કન્વે કરશે, એટલે આ ડિરેક્શનમાં જશે. હવે આ જે કન્વેયર બેલ્ટ છે એ ઇનક્લોઝ હશે. ક્લોઝ કેમ રાખવામાં આવે છે? કારણ કે જો ઓપન રાખે તો એની અંદર H2SO4 છે, સલ્ફ્યુરિક એસિડ છે, તો એની ફ્યુમ્સ ઓપન એટમોસ્ફિયરની અંદર જશે. માની કે આપણે જે ઇન્ડસ્ટ્રી જશે ઓપન, એની અંદર આખા ઇન્ડસ્ટ્રીની અંદર H2SO4ની ફ્યુમ જશે. એટલા માટે શું કરવામાં આવે? એ ઇનક્લોઝડ રાખવામાં આવે, ક્લોઝ કરવામાં આવે. જે કન્વેયર બેલ્ટ છે એને ક્લોઝ કરવામાં આવે, એટલે જે ફ્યુમ્સ હશે એ ફ્યુમ્સ બધી અહીંયાથી H2SO4ની જે ફ્યુમ્સ હશે એ બધી અહીંયાથી કલેક્ટ થઈ જશે. તો અહીંયા જે H2SO4ની જે ફ્યુમ્સ છે એ બધી અહીંયાથી આવી જશે અને એની પાછળ આપણે ડાયરેક્ટ ઓપન એટમોસ્ફિયરમાં જવા ન દઈ શકીએ, કારણ કે ઇટ ઇઝ અ હાર્મફુલ ટુ ધ અવર એટમોસ્ફિયર. એટમોસ્ફિયર માટે પોલ્યુશનનું કામ કરશે. કોણ કરશે? H2SO4. H2SO4 હવામાં જશે તો એસિડિક રેઇન થશે, એટલા માટે ફ્યુમ ડાયરેક્ટ ઓપન એટમોસ્ફિયરમાં જવા દઈ શકી નહીં. તો એના માટે સ્ક્રબ કરવું જોઈશે. એટલે H2SO4 જે ફ્યુમની અંદર જે H2SO4 હશે એને રિમૂવ કરવામાં આવશે. તો એને રિમૂવ કરવા માટે સ્ક્રબ કરવામાં આવે. સ્ક્રબરની અંદર શું થશે? ઉપર જે વોટર સ્પ્રિંકલર દ્વારા વોટર સ્પ્રે કરવામાં આવે અને નીચેથી જે આપણે જે ફ્યુમ મળી H2SO4 વાળી એ ફ્યુમ નીચેથી પાસ કરવામાં આવે. એટલે ફ્યુમ પ્લસ વોટર એ કાઉન્ટર કરંટ ફ્લોમાં બંનેનું મિક્સ થશે. એટલે વોટર બધી જે ફ્યુમ્સ હશે એ લઈ લેશે અને વેસ્ટ વોટર અહીંયાથી કલેક્ટ થઈ જશે અને ઉપર જે પ્યોર ગેસ હશે, એક્ઝોસ્ટ ગેસ, એ ઓપન એટમોસ્ફિયરમાં જવા દઈ શકી. એટલે વેટ સ્ક્રબરનું કામ શું છે? એ જે ફ્યુમ્સ હશે એને સ્ક્રબ કરશે. જે ફ્યુમ્સ હશે, એક્ઝોસ્ટ જે ફ્યુમ્સ હશે, જે કન્વેયર બેલ્ટની ઉપરથી અહીંયાથી ઘણી બધી ફ્યુમ મળશે, તો એ ફ્યુમ અહીંયાથી કલેક્ટ થઈ જશે પાઇપ દ્વારા અને એને આ જે ફ્યુમને અહીંયા ઓપન કરવામાં આવે. એટલે અહીંયા જે સ્ક્રબર હશે, સ્ક્રબરની અંદર ઉપરથી વોટર સ્પ્રિંકલર થતું હશે. એટલે વોટર બધું જે H2SO4 ફ્યુમ્સ છે એને એબ્ઝોર્બ કરી લેશે, એબ્ઝોર્બ કરશે અને પછી અહીંયાથી વેસ્ટ વોટર નીકળી જશે અને ઉપરથી પ્યોર ગેસ તમને એક્ઝોસ્ટ થઈ જશે. એ પછી તમે ઓપન એટમોસ્ફિયરમાં જવા દઈ શકો. સો ધીસ ઇઝ ધી ફંક્શન ઓફ વેટ સ્ક્રબર. વેટ સ્ક્રબરનું કામ શું છે? જે ફ્યુમ્સ હશે એની અંદર જે પોલ્યુશન હશે, પોલ્યુટ હશે, એ પોલ્યુટન્ટને રિમૂવ કરવા માટે, એ ફ્યુમને રિમૂવ કરવા માટે. તો અહીંયા જે ફ્યુમ્સ હશે, બરાબર, H2SO4 વાળી, એ વોટર એબ્ઝોર્બ કરી અને નીચેથી નીકળી જશે અને ઉપરથી પ્યોર ગેસ તમે ઓપન એટમોસ્ફિયરમાં એક્ઝોસ્ટ કરી શકો. સો ધીસ ઇઝ ધી યુઝ ફોર ધી ઇન્ક્લોઝ કવર, બરાબર. ઇન્ક્લોઝ કન્વેયર શા માટે રાખવામાં આવે? કારણ કે ઓપન એટમોસ્ફિયરની અંદર જે H2SO4 જે હાર્મ ફ્યુમ્સ હશે એ ઇન્ડસ્ટ્રીની અંદર એઝ વેલ એઝ એટમોસ્ફિયરની અંદર ડાયરેક્ટ જઈ શકે નહીં. એટલા માટે એને કેવું રાખવામાં આવે? ઇન્ક્લોઝ રાખવામાં આવે. સો કન્વેયર બેલ્ટની અંદર આગળ આવશે સ્લરી, પછી અહીંયાથી એકદમ આ જે છે, બરાબર, એ શું કરશે? કટર તરીકે કામ કરશે. એ બધી સ્લાઇસ કરશે, અલગ અલગ જે સ્લરી હતો એના સ્લાઇસ કરી અને બીજા કન્વેયર બેલ્ટની અંદર રાખશે જે ઓપન હશે. પછી શું થશે? ઠંડુ પડશે. કન્વેયર બેલ્ટથી અહીંયા શું થશે? કૂલ થશે. કૂલ થઈને પછી અહીંયા જે આવશે, કારણ કે એક્ઝોથર્મિક રિએક્શન થશે H2SO4 અને ફોસ્ફેટ રોક મિક્સ કરવાથી. એટલે અહીંયા આ કન્વેયર બેલ્ટનું કામ શું છે? ઓપન એટમોસ્ફિયરમાં કૂલ થવા દેશે. પછી અહીંયા કન્વેયર બેલ્ટ ધીમે ધીમે ચાલતો એટલે પહેલાં એનું સ્ટોરેજ કરશે, બલ્ક સ્ટોરેજ થશે. પછી એને પલ્વરાઇઝરમાં જવા દેશે. પલ્વરાઇઝર મીન્સ શું થશે? ગ્રાઇન્ડર, બરાબર. જે અલગ અલગ સ્લાઇસ હશે એને એકદમ પીલ્સ કરવા માટે અથવા તો ગ્રાઇન્ડ કરવા માટે પલ્વરાઇઝરનો યુઝ થશે. પલ્વરાઇઝર ઇટ ઇઝ ઓલ્સો
કોલ્ડ ગ્લાઇન્ડર. તો ગ્લાઇન્ડર તરીકે કામ કરશે અને અલગ અલગ પીસ નાના નાના દાણા રૂપે NSP કરી નાખશે, નોર્મલ સુપર ફોસ્ફેટ કરી નાખશે અને પછી પેકિંગમાં જવા દેવાનું, પછી સ્ટોરેજમાં જવા દેવાનું. સો ધીસ ઇઝ ધી ડેન પ્રોસેસ. ઇટ ઇઝ યુઝફુલ ફોર ધી પ્રોડક્શન ઓફ NSP. So friends, next one is the production of NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટેશિયમ. એના માટેનું જે ફર્ટિલાઇઝર છે NPK ફર્ટિલાઇઝર છે, જેની અંદર 3 ન્યુટ્રિયન્ટ્સ પ્રેઝન્ટ હશે. નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે, ફોસ્ફરસ પ્રેઝન્ટ હશે અને પોટેશિયમ પણ પ્રેઝન્ટ હશે. સો ધીસ આર ધી 3 મેક્રોન્યુટ્રિયન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ટુ ધીસ ફર્ટિલાઇઝર. આ 3 મેક્રોન્યુટ્રિયન્ટ્સ એકની અંદર જ પ્રેઝન્ટ હશે એવું ફર્ટિલાઇઝર છે NPK. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ 3 મેક્રોન્યુટ્રિયન્ટ્સ પ્રેઝન્ટ હશે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. સો ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. NPK ફર્ટિલાઇઝર કઈ રીતે ફોર્મ થાય એના માટેનું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો કઈ રીતે ફોર્મ થશે NPK ફર્ટિલાઇઝર એ આપણે જોઈએ. સો ફોર ધી પ્રોડક્શન ઓફ NPK there are 3 or 4 raw material which are useful for the production of NPK. First one is ammonia. એમોનિયાનો યુઝ થશે, એસિડ મિક્સરનો યુઝ થશે, મીન્સ ફોસ્ફરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, 2 એસિડ યુઝ થશે, એમોનિયા યુઝ થશે અને KCl યુઝ થશે. આ જે 4 છે રો મટીરિયલ વિચ આર યુઝફુલ ફોર ધી પ્રોડક્શન ઓફ NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમના પ્રોડક્શન માટે 4 રો મટીરિયલ યુઝ થશે. એક લિક્વિડ એમોનિયા યુઝ થશે, ફોસ્ફરિક એસિડ મીન્સ H3PO4 અને સલ્ફ્યુરિક એસિડ મીન્સ H2SO4 and fourth one is KCl for the addition of potash. પોટાશને એડ કરવા માટે KCl આપણે એડ કરશું. તો આ 4 રો મટીરિયલ NPK પ્રોડક્શન માટે યુઝફુલ છે. હવે કઈ રીતે પ્રોડક્ટ ફોર્મ થાય એ આપણે જોઈએ. સો ફર્સ્ટ વન, લિક્વિડ એમોનિયા and acid mixture, it will be goes into the first neutralization tank. આ ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્ક છે. ન્યુટ્રલાઇઝેશન ટેન્ક શા માટે કીધું? કારણ કે અહીંયા બેઝ અને એસિડ બંને મિક્સ થાય છે એટલે ન્યુટ્રલાઇઝેશન ટેક્સ પ્લેસ, બરાબર. ન્યુટ્રલાઇઝેશન થશે મીન્સ ધી એમોનિયા મિક્સ વિથ ધી એસિડ મિક્સચર, ધેટ્સ વાય ન્યુટ્રલાઇઝેશન ઇઝ ટેક્સ પ્લેસ. ધેટ્સ વાય ધીસ ટેન્ક નેમ ઇઝ અ ન્યુટ્રલાઇઝેશન ટેન્ક. સો પહેલી વખત ન્યુટ્રલાઇઝેશન થાય છે એટલે એનું નામ આપી દીધું ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્ક. એની અંદર 80% ઓફ ન્યુટ્રલાઇઝેશન કમ્પ્લીટ થશે એટલે એમોનિયા, H3PO4 અને H2SO4 વચ્ચે રિએક્શન થશે અને પ્રોડક્ટ ફોર્મ થશે, સ્લરી ફોર્મમાં પ્રોડક્ટ ફોર્મ થશે. કઈ રીતનું રિએક્શન થશે એ આપણે રિએક્શનની અંદર જોઈએ. સો ધીસ ઇઝ ધી રિએક્શન વિચ આર યુઝફુલ ફોર ધી પ્રોડક્શન ઓફ NPK ફર્ટિલાઇઝર. તો ફર્સ્ટ વન છે જ્યારે એમોનિયા અને H3 ફોસ્ફરિક એસિડ બંને રિએક્શન થશે એટલે એમોનિયમ સોલ્ટ ફોર્મ થશે, NH4 H2PO4, બરાબર. આ એમોનિયમ સોલ્ટ ફોર્મ થશે, પેલું રિએક્શન થશે એટલે એમોનિયા અને ફોસ્ફરિક એસિડ બંનેનું રિએક્શન થશે એટલે એમોનિયમ સોલ્ટ ફોર્મ થશે. આ ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર થશે. અને આ જે થર્ડ રિએક્શન છે એ પણ ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર રિએક્શન થશે. કઈ રીતે? 2 mol ammonia plus sulfuric acid which are react with each other and form diammonium sulfate. એમોનિયમ સલ્ફેટ ફોર્મ થશે. હવે તમે એમ કહેશો એમોનિયમ સલ્ફેટનું કંઈ કામ છે નહીં, પણ જે અહીંયા નાઇટ્રોજન છે, જો અહીંયા જે નાઇટ્રોજન છે NPKની અંદર જે નાઇટ્રોજન છે એ 2 સ્વરૂપે પ્રેઝન્ટ હશે. અહીંયા એમોનિયા પણ પ્રેઝન્ટ હશે એટલે નાઇટ્રોજન NH4 twice SO4 એમોનિયાના સ્વરૂપમાં અહીંયા નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે એટલે એમોનિયમ સલ્ફેટ NPKની અંદર પ્રેઝન્ટ હશે, એની અંદરથી નાઇટ્રોજન લેવામાં આવશે. સો કયા ફોર્મમાં NPKની અંદર નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે? એમોનિયમ સલ્ફેટના ફોર્મમાં. તો નાઇટ્રોજન મળી ગયું અને ફર્સ્ટ ટેન્કની અંદર આપણે શું મળ્યું? નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શન મળ્યું, બરાબર. ફર્સ્ટ ટેન્કની અંદર કઈ પ્રોડક્ટ મળી? એક આ પ્રોડક્ટ મળી અને એક આ પ્રોડક્ટ મળી. કેની અંદર? ફર્સ્ટ ટેન્કની અંદર, ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર. ખાલી હજી નાઇટ્રોજન મળ્યું, હજી પોટેશિયમ અને ફોસ્ફરસ અને પોટેશિયમ બંને બાકી છે. તો એ કઈ રીતે ફોર્મ થાય એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ટેન્કની અંદર 2 પ્રોડક્ટ મળી, એક એમોનિયમ સોલ્ટ મળ્યું અને એક એમોનિયમ સલ્ફેટ મળ્યું. તો હવે ક્યાં જશે? સેકન્ડ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર જશે. આ સ્લરી ક્યાં જવા દેવાની? સેકન્ડ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર જવાનું. પાછું શું નાખવાનું? લિક્વિડ એમોનિયા નાખવાનું. લિક્વિડ એમોનિયા નાખશો
એટલે કેમ ફોર્મ થશે? ડાયએમોનિયમ સોલ્ટ ફોર્મ થશે. કઈ રીતનું રિએક્શન થશે એ આપણે જોઈએ. સો સેકન્ડ ઇન્ટુ ધી સેકન્ડ ન્યુટ્રલાઇઝેશન ટેન્ક ધીસ ammonium salt it will be react with the further liquid ammonia, that's why it will be convert into the diammonium salt. ડાયએમોનિયમ સોલ્ટની અંદર કન્વર્ટ થશે. એમોનિયા કેની સાથે રિએક્શન થશે? ધીસ એમોનિયા રિએક્ટ વિથ ધી એમોનિયમ સોલ્ટ. જે આ ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની જે પ્રોડક્ટ હતી એ બીજા ટેન્કનું શું બની જશે? રો મટીરિયલ બની જશે. તો આ જે એમોનિયમ સોલ્ટ બન્યું બરાબર, NH4H2PO4 એ ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર પ્રોડક્ટ ફોર્મ થઈ હતી. એ પ્રોડક્ટ સેકન્ડની અંદર જશે, સેકન્ડ ન્યુટ્રલાઇઝેશનની અંદર. સેકન્ડ ન્યુટ્રલાઇઝેશનની અંદર એ રો મટીરિયલ તરીકે કામ કરશે. એનું રિએક્શન કેની સાથે? એમોનિયા સાથે થશે. એટલે ડાયએમોનિયમ સોલ્ટ ફોર્મ થશે, NH2HPO4. તો અહીંયા જો ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્ક અને સેકન્ડ ન્યુટ્રલાઇઝેશન ટેન્ક, ફર્સ્ટ ન્યુટ્રલાઇઝેશન ટેન્કની અંદર આ બે પ્રોડક્ટ ફોર્મ થશે અને સેકન્ડ ન્યુટ્રલાઇઝેશનની અંદર આ જે પ્રોડક્ટ છે એ શું થશે? રો મટીરિયલ તરીકે યુઝ થશે. પાછું આપણે એમોનિયા એડિશન કરશું એટલે ડાયએમોનિયમ ફોસ્ફેટની અંદર ફોર્મ થશે. એટલે સેકન્ડ ન્યુટ્રલાઇઝેશનની અંદર બે પ્રોડક્ટ મળી. એક ફર્સ્ટ આ છે ડાયએમોનિયમ સોલ્ટ અને એમોનિયમ સલ્ફેટ. તો અહીંયા તમને ફોસ્ફરસ પણ મળી ગયો અને નાઇટ્રોજન પણ મળી ગયો, પોટાશ મળેલું છે નહીં. તો જે થર્ડ ન્યુટ્રલાઇઝેશન ટેન્ક છે જેની અંદર ડાયએમોનિયમ સોલ્ટ છે બરાબર, એને ડાયએમોનિયમ સલ્ફેટ છે અને ડાયએમોનિયમ સોલ્ટ છે, એ બંને ક્યાં જવા દેવાના? KClની અંદર એડ કરવા માટે જવા દેવાના. તો જે એમોનિયમ સલ્ફેટ છે અને ડાયએમોનિયમ સોલ્ટ છે એ બંનેને કેમાં જવા દેવાના? અલગ ટેન્કમાં જવા દેવાના, જેની અંદર કેલ્ક્યુલેટેડ KCl જેટલા પ્રમાણમાં તમારે પોટાશ જોતું એટલા પ્રમાણમાં KCl એડ કરવામાં આવે. તો હવે ત્રણેય વસ્તુ ભેગી થઈ ગઈ. એક નાઇટ્રોજન કયા સ્વરૂપમાં હશે? એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં. અને પોટેશિયમ કયા સ્વરૂપમાં હશે? P કેના સ્વરૂપમાં હશે? ફોસ્ફરસ. ફોસ્ફરસ કયા સ્વરૂપમાં હશે? ડાયએમોનિયમ સોલ્ટના સ્વરૂપમાં. જે આપણે રિએક્શનની અંદર જોયું આ સ્વરૂપમાં શું મળી જશે તમને? ફોસ્ફરસ મળશે. અને આ સ્વરૂપમાંથી શું મળશે તમને? નાઇટ્રોજન મળશે. સો ધીસ ઇઝ ધી પ્રોડક્શન ઓફ NPK. NPKની અંદર પછી હવે તમને નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળી ગયા. પછી પોટેશિયમ એડ કરવા માટે KCl એડ કરવામાં આવે એટલે તમે બની ગયું NPK ફર્ટિલાઇઝર. હવે શું બની ગયું? NPK ફર્ટિલાઇઝર બની ગયું. એને પછી ડ્રાય કરી નાખવાનું ડ્રાયરની અંદર અને એને પછી પેકિંગ કરી નાખવાનું. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી પ્રોડક્શન ઓફ NPK ફર્ટિલાઇઝર. NPK ફર્ટિલાઇઝર બનાવવા માટેની આ પ્રોડક્ટ હતી. સો ધીસ ઇઝ ધી ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. So friends, next one is a nomenclature in fertilizer industry. So how to nomenclature in NPK fertilizer? So this question is a most important question for exam point of view for 1 or 2 mark. એક અથવા 2 માર્ક માટે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે નોમેનલેચર ઇન ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી. NPK ફર્ટિલાઇઝરનું કઈ રીતે નોમેનલેચર કરવામાં આવે એ MP ક્વેશ્ચન છે. જોઈએ કઈ રીતે નોમેનલેચર કરવામાં આવે. પહેલા એક્ઝામ્પલથી જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, માનો કે NPK ફર્ટિલાઇઝર હોય અને એની અંદર 10 10 10 આ રીતનું લખેલું હોય. ઇટ મીન્સ ધેટ fertilizer containing 10% of nitrogen, 10% of phosphorus and 10% of potassium. So these are three main macronutrients present into the NPK fertilizer. First one is nitrogen, another is phosphorus, third one is potassium. So phosphorus present in the form of P2O5 and potassium, potash, it will be present into the K2O. બરાબર, તો આ સ્વરૂપમાં પ્રેઝન્ટ હશે. તો 10 10 10, તો ફર્સ્ટ વન ઇઝ N, સેકન્ડ વન ઇઝ P, થર્ડ વન ઇઝ K. આ યાદ રાખવું પડશે. તો 10 આપેલું હોય તો 10% N હશે, નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે, 10% ફોસ્ફરસ પ્રેઝન્ટ હશે અને 10% શું પ્રેઝન્ટ હશે? પોટેશિયમ પ્રેઝન્ટ હશે. તો 10 10 10 એ બેઝનું તમારે નોમેનલેચર આપેલું હશે. So this is the first example for the understanding of nomenclature in fertilizer industry for NPK fertilizer. આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો આ સેકન્ડ એક્ઝામ્પલ છે NPK ફર્ટિલાઇઝરનું કઈ રીતે નોમેનલેચર કરવામાં આવે. માનો કે 18 46 and 0 આપેલું હોય તો ફર્સ્ટ વન ઇઝ નાઇટ્રોજન, અનધર ઇઝ ફોસ્ફરસ, થર્ડ વન ઇઝ પોટેશિયમ. તો હવે તમને ખબર પડી ગઈ 80% શું પ્રેઝન્ટ હશે? નાઇટ્રોજન. 46% શું હશે? P2O5 અને 0% શું પ્રેઝન્ટ હશે? K2. તો આની અંદર
પોટાશ પ્રેઝન્ટ છે નહીં, 0% પોટાશ પ્રેઝન્ટ છે. 18, 46 અને 0 એનો મતલબ નાઇટ્રોજન 18% છે, ફોસ્ફરસ 46% પ્રેઝન્ટ છે અને 0% પોટેશિયમ પ્રેઝન્ટ છે. તો NPK યાદ રાખશો, એના ઉપરથી તમને નોમેનક્લેચર યાદ ઇઝીલી રહી જશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી નોમેનક્લેચર ઇન ફર્ટિલાઇઝર industry. So I hope easily understand for all of these things for the production of normal super phosphate. Second one is NPK fertilizer and third question is nomenclature in fertilizer industry. તો આ ત્રણેય ક્વેશ્ચન તમને ઇઝીલી સમજાઈ ગયા હશે અને છેલ્લા બે જે ક્વેશ્ચન છે NPK ફર્ટિલાઇઝર અને જે નોમેનક્લેચર ફર્ટિલાઇઝર છે એ બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ જે ફર્ટિલાઇઝર ચેપ્ટર છે અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે. ફ્રેન્ડ્સ થેન્ક યુ. એન્ડ જે આપણે ફર્ટિલાઇઝર ચેપ્ટર છે એની અંદર જે IMP ક્વેશ્ચન આપેલા છે એ IMP ક્વેશ્ચન પ્રિફર કરી લેજો, પરફેક્ટ કરી લેજો, તો તમે આરામથી 28 માર્ક કવર કરી શકશો. અને પ્રિપેરેશન કઈ રીતે કરવાની કે જે કોઈ પણ સબ્જેક્ટ હોય એની અંદર 3 યુનિટ એવા સિલેક્ટ કરવાના કે જેની અંદર આપણે બધા માર્ક કવર કરી શકી, બરાબર. એટલે 2 યુનિટ બાકી રાખી દેશો તો ચાલશે. 3 યુનિટ એવા સિલેક્ટ કરવાના જે પરફેક્ટ આપણાથી થઈ જાય. તો એ રીતનું તમારે આગળના એક્ઝામ માટેની તૈયારી કરવી. 3 યુનિટ કરવાના, 2 યુનિટ રાખી દેવાના, 3 યુનિટ પરફેક્ટ કરજો એટલે તમે આરામથી માર્ક કવર કરી શકશો. અને આગળની એક્ઝામ માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. અને અહીંયા આપણે સેમેસ્ટર કમ્પ્લીટ થાય છે. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને થેન્ક યુ ફ્રેન્ડ્સ.